મારે મારા દુશ્મનનું માથું જોયું છે, પાંડવોના માથા જોઈ છે. અને ત્યારે અશ્વત્થામા રાત્રિના સમયે પાંડવોની છાવણીમાં આવે અને એ વખતે પાંડવોને લઈને ભગવાન દૂર જતા રહ્યા તો એની છાવણીમાં પાંડવોના બાળકો સૂતા હતા. અશ્વત્થામાને એમ થયું કે આ પાંડવો છે અને રાત્રિના સમયે પાંડવોના બાળકોના માથા કાપ્યા છે. પાંડવોના બાળકોના માથા કાપીને અશ્વત્થામા આવ્યા. પાંડવોના બાળકો એ શિવના ગણ હતા. એને શ્રાપ હતો એટલા માટે, જો એની બીજે ક્યાંય કથા નથી, એનો ક્યાંય વાદ વિવાદ નથી. વિશ્વામિત્ર ઋષિએ જ્યારે હરિશ્ચંદ્રની પરીક્ષા કરી, હરિશ્ચંદ્ર પાસેથી બધી સંપત્તિ લઈ લીધી, દક્ષિણા લઈ લીધી અને એમનો મેલ લઈ લીધો. તારામતી પાસેથી પણ બધી વસ્તુ લઈ લીધી. હરિશ્ચંદ્રએ બધું ટૂંકમાં દક્ષિણામાં આપી દીધું ગુરુદેવને. અને હરિશ્ચંદ્ર પોતાના પત્નીનો હાથ પકડી મહેલ છોડી અને નીકળી જાય છે. હરિશ્ચંદ્ર આગળ આગળ ચાલે, એના પત્ની તારામતી પાછળ ચાલતા હતા. અને ત્યારે તારામતીને એમ થયું કે હવે તો અમે પાછા મહેલમાં જાય કે ન જાય. એટલે તારામતી જતા જતા દાનમાં આપી દીધા પછી પોતાના મહેલ ઉપર નજર નાખે છે. અને ત્યારે વિશ્વામિત્ર ઋષિ તારામતીને ચાબુકથી મારે છે કે તમે બ્રાહ્મણને દક્ષિણા આપી દીધા પછી પાછી તમે એમાં નજર નાખો છો. વિશ્વામિત્ર ઋષિ તારામતીને ચાબુકથી મારે છે ને બરાબર એ વખતે શિવના ગણ ફરતા ફરતા નીકળે છે અને શંકરના ગણ હતા ને ત્યારે વિશ્વામિત્ર ઋષિ માટે એમ કહે છે કે અરે આ તો કોઈ કસાઈ છે. અને જ્યારે આવા શબ્દ વિશ્વામિત્ર ઋષિએ સાંભળ્યા, શ્રાપ આપ્યો કે તમારે આમાં બોલવાનો કઈ હક નથી, પણ મારા માટે તમે આવા શબ્દ બોલો છો, શ્રાપ આપું, તમે પૃથ્વી ઉપર જઈને નીચે પડો. શંકરના ગણ શંકરને જઈને કહે છે કે અમારાથી એક ઋષિનો અપરાધ થયો, શ્રાપ લાગ્યો છે, શું કરીએ? શંકર ભગવાને કહ્યું કે હવે તમારે જન્મ લેવા તો જવું પડશે, પણ જાઓ આશીર્વાદ આપું છું કે તમારો જન્મ થશે પણ તરત જ હું તમને પાછા મારી પાસે બોલાવી લઈશ, તમારો ક્યાંય વાદ વિવાદ નહીં થાય અને મારા હાથેથી જ હું તમારો ઉદ્ધાર કરીશ, મારા શસ્ત્રના હાથે જ તમારો ઉદ્ધાર થશે. એટલા માટે અશ્વત્થામા છે ને રુદ્રનો અવતાર છે. અને આ અશ્વત્થામા પોતે આજે આ પાંડવોના બાળકોના માથા કાપે છે. અને એ જ પાંડવોના બાળકો એટલે આ શિવના ગણ હતા. પાંડવોના બાળકોના માથા કાપી અશ્વત્થામા લઈ આવે છે. દુર્યોધને કહ્યું, દુર્યોધન, પાંડવોના માથા આવી ગયા. દુર્યોધને હર્ષ થયો. કોનું માથું આપું? એમાંથી ભીમનું માથું આપ. મોટું માથું લઈને દુર્યોધનની છાતી ઉપર મૂકે અને દુર્યોધન જ્યાં મરણ પથારીએ પડ્યો છે પણ હજી બદલો લેવાનો ભાવ નથી જાતો. એ માથું જ્યાં દબાવવા માટે જાય ત્યાં તો માથું સાવ પોચું હતું. દુર્યોધન સમજી ગયો આ ભીમનું માથું નથી, એના બાળકોના માથા છે. કે હે અશ્વત્થામા, ધિકાર છે, અમારી પાછળ કોઈ તે તર્પણ ને પિંડદાન કરવા વાળા રહેવા ન દીધા. આ પાંડવોના બાળકો અમારા બાળકો કહેવાય. ધિકાર છે. અને પેલા હર્ષ થયો ને હવે આજે એને શોક થયો, દુઃખ થયું. હર્ષ અને શોક ભેગા થયા ને દુર્યોધનનું એ જ સમય ત્યારે મૃત્યુ થાય છે. વહેલી સવાર થાય, દ્રૌપદી પોતાના બાળકોને જગાવવા માટે આવે છે. 5 બાળકોને મરેલા જોયા ત્યારે હૈયાફાટ રુદન કરે છે. અર્જુન ને બધા દોડીને આવે, પોતાના બાળકોને મરેલા જોયા. પ્રતિજ્ઞા કરી કે જેમને પણ આપણા બાળકોનો વધ કર્યો હશે ને, સૂર્ય અસ્ત થશે ને ત્યાં સુધીમાં હું એમનો વધ કરીશ. જો વધ ન કરી શકું તો હું આત્મહત્યા કરી લઉં. અર્જુન અને ભગવાન કૃષ્ણ એ બાળકના વધ કરનારને ગોતવા માટે નીકળે છે. ખબર પડી અશ્વત્થામાએ આ વધ કર્યો. અશ્વત્થામાને પકડીને દ્રૌપદીની સામે હાજર કરે અને દ્રૌપદી ત્યારે કહે છે, મુચ્યતામ મુચ્યતામ, આને તમે મારશો નહીં. આ બ્રાહ્મણનો દીકરો છે, આપણો ગુરુનો દીકરો છે. ગુરુનો તો આ પૃથ્વી છોડીને આપણા ગુરુ જતા રહ્યા છે અને આ ગુરુનો દીકરો છે ને એ આપણું ગુરુ કહેવાય. અને એક દીકરાનું મૃત્યુ છે, એનું દુઃખ શું હોય ને અત્યારે હું સમજુ છું. મારે આ દુઃખ હવે બીજી કોઈ જનતાને નથી આપવું. અને આમ પણ મારા તો હજી 5 પતિ છે, મારે તો કોઈ આધાર છે. અને આ અશ્વત્થામાની માં કૃપી છે ને, એના પતિ દ્રોણાચાર્ય વીરગતિને પામ્યા. એ કૃપીને બીજું કોઈ આધાર નથી. એનો આધાર આ એનો એકનો એક દીકરો છે. જો એને તમે મૃત્યુદંડ આપશો ને તો એ માં નિરાધાર બનશે. માટે તમે આને છોડી મૂકો.
અર્જુને કહ્યું તો મારી પ્રતિજ્ઞાનું શું કરવું? ભગવાનને પૂછે છે. ભગવાને ત્યારે અશ્વત્થામાના શિખા અને સૂત્ર કાપવાનો આદેશ આપ્યો. અશ્વત્થામાના શિખા સૂત્ર કાપી નાખ્યા. કપાળમાં જે મણી હતો એ મણી ખેંચીને કાઢી લીધો. અપમાનિત કરીને અશ્વત્થામાને ત્યાંથી કાઢી મૂકે. અશ્વત્થામા જાય છે, પણ વિચાર કર્યો કે પાંડવોએ મારું અપમાન કર્યું ને, આ જગતમાં હું કોઈ પાંડુ બીજ નહીં રહેવા દઉં. પોતાના ધનુષ્ય પર બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરી અને પાંડવોનો જે દીકરો તો અભિમન્યુ, એની પત્ની છે ઉત્તરા, અને ઉત્તરાના ઉદરમાં એક બાળક છે. અને આજે અશ્વત્થામાએ આ બ્રહ્માસ્ત્ર છે ઉત્તરાના ગર્ભ ઉપર છોડે છે. અને બ્રહ્માસ્ત્રનું તેજ જ્યારે આવે છે ને, ત્યારે ઉત્તરા દોડી અને સીધી ભગવાનના શરણે આવી કહ્યું કે હે પ્રભુ, તમે મારું રક્ષણ કરો. આ બ્રહ્માસ્ત્રનું તેજ છે ને મને મારી નાખશે, એમાં મારું મૃત્યુ થાય ને તો મને કોઈ વાંધો નથી, મને એનો કઈ ભય નથી, પણ મારા ઉદરમાં જે બાળક છે ને, આ બાળકની તમે રક્ષા કરો. અને ભગવાન અંગૂઠા જેવડું રૂપ લઈ ઉત્તરાના ઉદરની અંદર જાય છે. ફરતી બાજુ એ બાળકને એક તેજનું રક્ષણ કરે અને બ્રહ્માસ્ત્રના તેજથી એ બાળકની રક્ષા કરે.